નમસ્કાર, જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ। વડનગર શહેરમાં નગરપાલિકાની બેદરકારી સામે આવી રહી છે। વડનગર એક વિકાસના પંથે ચાલી રહી છે અને સાથે સાથે જોવા મળી રહી છે કે અમથો દરવાજાથી પીઠોડી દરવાજાની વચ્ચે ગટર બ્લોક થઈ ગઈ છે। મિજમ એક જોવાલાયક સ્થળ છે અને વડનગર વિકસિત નગરી કહેવામાં આવે છે, તો વડનગરની ગટરો આજે ફુવારા મારી રહી છે અને આ બ્લોક ગટરો એકાદ વર્ષથી રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। આવી ઘોર બેદરકારી નગરપાલિકાની સામે આવી રહી છે, તો રોડ વચ્ચે ડિવાઇન જે સ્ટ્રીટ લાઇટની લાઇન છે તેના વચ્ચે ગટર બ્લોક થઈ ગઈ છે અને સ્ટ્રીટ લાઇટના થંભને કરંટ ઉતરશે અને જો કોઈની જાનહાનિ થશે તો એનો જવાબદાર કોણ થશે? મિજોરમ જોવા આવતા પ્રવાસનો આવી ગંદકી અને બ્લોક ગટરો જોઈને વડનગરની વિકસિત નગરીને શરમજનક વસ્તુ બની રહી છે। અને તો શું નગરપાલિકા તંત્ર ધ્યાને લે છે ખરા? લોકચર્ચાઓમાં પણ કહેવામાં આવ્યું છે કે ગાંધીજીના 3 વરદાન જેવી વાત થઈ રહી છે અને નગરપાલિકાની એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે નથી દેખાતું, નથી બોલાતું, નથી સંભળાતું એવી કહેવત સાચી પડી રહી છે। તો વડાપ્રધાન મહાદેવ વતનમાં આવી પરિસ્થિતિ થાય તો શું વડનગર નગરપાલિકા તંત્ર ઘોર નિંદામાં સૂઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે। નગરપાલિકા ક્યારે જાગશે અને પ્રજાજનોના પ્રશ્નોનું નિવારણ ક્યારે લાવશે? પડકાર ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર।